તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રીઢો ગુનેગાર ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના સાંચોરમાંથી હિસ્ટ્રી સીટર રમેશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. રમેશ બિશ્નોઈ વિરુદ્ધ ગુજરાતમાં 15થી વધારે ગુના નોંધાયેલા છે. ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અને ચોરી જેવા ગુના નોંધાયેલ છે. છેલ્લા 5 વર્ષથી હિસ્ટ્રી સીટર રમેશ બિશ્નોઈ ફરાર હતો. તો ગાંધીનગરમાં એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી. સ્ટેટ મોનિટરિંગ સેલે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના સાંચોરમાંથી આ ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજસ્થાનના સાંચોરમાંથી હિસ્ટ્રી સીટર ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના સાંચોરમાંથી હિસ્ટ્રી સીટર રમેશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવે છે. રમેશ બિશ્નોઈ વિરુદ્ધ ગુજરાતમાં 15થી વધારે ગુના નોંધાયેલા છે. ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અને ચોરી જેવા ગુના નોંધાયેલ છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. શ્રી રવિ, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. શું છે વધુ વિગત? બિલકુલ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને એક મોટી સફળતા મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રાજસ્થાનના સાંચોરમાંથી જે હિસ્ટ્રી સીટર છે રમેશ બિશ્નોઈ, તેની ધરપકડ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો રમેશ બિશ્નોઈ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે 15થી વધારે જે ગુના છે તે ગુના નોંધાયેલા છે. ગેરકાયદેસર રીતે જે વિદેશી દારૂ છે તે ગુજરાતમાં હેરાફેરી માટે માસ્ટર માઇન્ડ ગણાય છે. જો વાત કરવામાં આવે તો જે રમેશ બિશ્નોઈ છે તે છેલ્લા 5 વર્ષથી ફરાર હતો અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે રાજસ્થાનથી જે ગુજરાતમાં જે દારૂ લાવવામાં આવે છે તેનો મુખ્ય સૂત્રધાર છે તે સૂત્રધારમાં કહી શકાય છે. શ્રી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.